આજે થોડી શરદી છે તો મારા માટે હું ફ્લેવર મસાલા તાજા ખાંડી અને ચા બનાવતી હતી. તો મને થયું કે ચાલો આજે આ રેસીપી પણ આપણી સાથે શેર કરું. તો આ રીતે હું તાજા જ મસાલા ખાંડી અને ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે ચા બનાવું છું. તો ફ્લેવરથી ભરપૂર એવી અને ગુલાબ ચા, જે ચાના ફ્લેવરવાળા ચાના શોખીન છે એ લોકો માટે ખાસ કહેવાનું કે આ રીતે ચા બનાવીને પીજો. અને આ રીતની ગુલાબ ચા સુરતમાં, અમદાવાદમાં ખૂબ જ પ્રખ્યાત છે. તો અહીં મેં પાણી ઉકળવા મૂકી દીધું છે, તેમાં સાકર અને ચાની ભૂકી નાખી છે. હવે 2 એલચી, 2 મરી, 2 લવિંગ અને સાથે નાનકડો 1 તજનો ટુકડો પણ ઉમેરીશ. આ બધી વસ્તુને પહેલાં હું ધીમે ખાંડી લઈશ. ખાંડતી વખતે બહેનોને ખાસ જણાવવાનું કે પ્લેટફોર્મ ઉપર ક્યારેય ખાંડણી દસ્તા વડે ખાંડવું નહીં, કેમ કે પ્લેટફોર્મ પરનો પથ્થર ક્યારેક તૂટી શકે છે. માટે આપણે ધ્યાન રાખવું, નહીંતર સિમેન્ટ સાથે જોડાયેલા સાંધા છે એ પણ છૂટી જાય છે. તેને જમીન પર રાખીને જ તમારે કંઈ પણ વસ્તુ છે એ ખાંડી લેવી. આ રીતે બધું સરસ રીતે ખંડાઈ જાય, એનો પાવડર થઈ જાય એટલે હું એમાં આદુનો ટુકડો નાખું છું અને એને પણ સરસ રીતે ખાંડી લઉં છું. તો આ રીતે ખાંડી અને તમે તાજી ચા બનાવીને પીઓ છો તો એનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે. તો ખરેખર જો આ રીતે તમે બનાવજો અને મને કહેજો કે તમને મજા આવી કે નહીં. ચાલો, તો આ રીતે ચાનું પાણી ઉકળી ગયું છે અને સાથે મેં ખાંડેલો મસાલો પણ તેમાં ઉમેરી દીધો છે અને થોડીવાર એને પણ સરસ રીતે આપણે ઉકળવા દેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે બધા મસાલા ઉકળી અને તેની સુગંધ ચાના પાણીમાં ભેળવે છે. અને સાથે દેશી ગુલાબની પાંદડીઓ સરસ ધોઈ અને તેમાં ઉમેરું છું, જેથી એનો કલર અને સુગંધ એટલો સરસ એમાં આવી જશે કે આપણે પીતી વખતે ખરેખર ખૂબ જ આપણું મન પ્રફુલ્લિત થઈ જાય. તો આ રીતે થોડી પાંદડીઓ પણ ચામાં ઉમેરવી, જે ખરેખર ફ્લેવર ચાના શોખીન છે એના માટે જ આ ચા ખાસ છે. હવે આપણે જરૂર મુજબ દૂધ ઉમેરવું અને ફરીથી બધું સરસ રીતે આપણે ઉકાળી લેવું. આ ઉકળે છે ત્યારે એની સુગંધ જ એટલી સરસ આવે છે, કેમ કે એલચીની સુગંધ આવે છે. ત્યાર પછી ગુલાબની પાંદડીઓ તેમાં ઉકળે છે એટલે એની પણ સુગંધ સરસ આવી રહી છે. તો ખૂબ સરસ આમ એકદમ એરોમાવાળું વાતાવરણ થઈ ગયું છે. અને જુઓ તમે, એકદમ ઉભરો આવે ત્યાં સુધી આપણે 2 થી 3 વાર ઉભરા સુધી તેને ઉકાળી લેશું. અને ખૂબ મસ્ત મજાની જ્યારે આવી શરદી કે હોય ત્યારે આવી ચા તમે ગરમા ગરમ પીઓ એટલે કફ છે એ છૂટો પડી જશે અને શરદીમાં રાહત થશે, થોડું ગળું પણ શેકાઈ જશે. તો આ રીતે અંદર આપણે ઔષધિ જ બધી નાખેલી છે એક જાતનું, કેમ કે મરી છે, લવિંગ છે, આદું છે, આ બધું ઔષધિ રૂપે આપણે કામ કરે છે. તો આ રીતે ફ્લેવર ચા પણ આપણે જો બનાવીએ તો ખૂબ જ પીવાની મજા આવે છે. અને તમે પણ બનાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે ચા મસ્ત મજાની બની ગઈ છે. જુઓ તમે, કેટલો સરસ કલર આવી ગયો છે. અને આ રીતે અમે કપ ભરી લીધો છે અને હવે હું ધીમે ચાને પી લઈશ અને મારે શરદીમાં રાહત મેળવીશ. આ રીતે તમને પણ શરદી ઉધરસ થઈ હોય ત્યારે આવી ચા ચોક્કસ બનાવજો અને એમને પણ તમે બનાવીને પી શકો છો. તો તમે જુઓ, મારાથી તો રહેવાનું નહોતું એટલે થોડીક તો મેં ગરમા ગરમ ચા પી જ લીધી હતી. હજી વિડીયો ઉતારવાનો બાકી હતો તો મારાથી રહેવાનું નહીં એટલે મેં કીધું ચાલો થોડીક ચા આપણે પી લઈ. આવી મસ્ત મજાની ગરમા ગરમ અને ગળું શેકાઈ જાય, શરદીમાં રાહત રહે, આ રીતની ચા બનાવી તમે પણ પીજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.